દિલ્હીના લાલ કિલ્લા ખાતે ઐતિહાસિક પ્રતિબિંબો અને વાઇબ્રન્ટ સાંસ્કૃતિક અભિવ્યક્તિઓને એકીકૃત રીતે વડાટ કરીને એક બહુપક્ષીય ઉજવણી શરૂ થવાની છે અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી જાન્યુઆરીએ સાંજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને ઉજવણી 31મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। આ વ્યાપક ઉજવણીનું આયોજન સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા તેની સહયોગ સંસ્થાઓ જેમ કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સાહિત્ય અકાદમી અને ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્સના સહયોગથી કરવામાં આવી રહ્યું છે અને ત્યારે આ કાર્યક્રમમાં ભાગરૂપે આ કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજના ગહન વારસાને ધ્યાનમાં લેતી પ્રવૃત્તિઓની સમૃદ્ધિ શ્રેણી યોજવામાં આવશે। ઇવેન્ટ દરમિયાન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કલાકારો સ્ટેજ પર પરફોર્મન્સ સાથે બેકડ્રોપમાં પ્રોજેક્શન મેપિંગ શો દ્વારા આઇકોનિક લાલ કિલ્લાને કેનવાસમાં રૂપાંતરિત કરવામાં આવશે અને ત્યારે તેની દિવાલોને બહાદુરી અને બલિદાનની વાર્તાઓથી પ્રકાશિત કરાશે। ઇતિહાસ અને કલા ભારતીય રાષ્ટ્રીય સેનાના પૂર્વ સૈનિકોને વિશેષ માન્યતા આપવામાં આવશે। મુલાકાતીઓ લાલ કિલ્લા પર નેતાજી અને આઝાદ હિન્દ ફૌજની અદ્ભુત યાત્રાનું વર્ણન કરતા દુર્લભ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજોનું પ્રદર્શન, આર્કાઇવ્સના પ્રદર્શનો દ્વારા નિમજ્જનના અનુભવ સાથે જોડાશે। તદુપરાંત પેઇન્ટિંગ અને શિલ્પ વર્કશોપ, હાથવગા અનુભવ પ્રદર્શન કરાશે। ત્યારે આધુનિક ટેકનોલોજી, AR અને VR પ્રદર્શન સાથે કેન્દ્ર સાથે જે ઐતિહાસિક ઘટનાઓ પર એક અનન્ય ઇવેન્ટ કહી શકાય તેવી ઇન્ટરેક્ટિવ પરિપ્રેક્ષ્ય ઓફર પણ કરાશે અને ત્યારે આ પરાક્રમ દિવસ 2024ના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભારત પર્વને ડિજિટલ લોન્ચ કરશે, જેનું આયોજન પર્યટન મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસની ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવી રહ્યું છે। 23 થી 31 જાન્યુઆરી સુધીના 9 દિવસીય કાર્યક્રમમાં 26 મંત્રાલયો અને વિભાગો નાગરિક કેન્દ્રીય પહેલ સ્થાનિક માટે વોકલ અને વિવિધ પ્રવાસી આકર્ષણોનું પ્રકાશિત કરે છે। વિશ્વભરમાં લોકો માટે રાષ્ટ્રની આ પુરાતત્વ કહી શકાય તેવી શીલ ભાવનાને પણ પુનરુત્થાનશીલ ભાવનાને જોડવા માટે પ્રતિબંધિત કરવા માટે અને ઉજવણી કરવા માટેનું એક પ્લેટફોર્મ આ ઇવેન્ટ લાલ કિલ્લાની સામે રામલીલા મેદાનમાં માધવદાસ પાર્કમાં યોજાશે। ત્યારે પીએમ મોદી 23 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરવાના છે। જે પ્રકારની મહત્વની અપડેટ્સ મળી રહી છે તેની વાત કરવામાં આવે તો ખાસ પીએમ મોદી 23 જાન્યુઆરી આનું ઉદ્ઘાટન કરશે અને ત્યારે ઘણા દિવસો સુધી પણ આનું ઉદ્ઘાટન માટે લોકો માટે આને ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે જે કહી શકાય કે ચુનિંદા ફોટોગ્રાફ્સ છે તેનું પણ અહીં પ્રદર્શન કરવામાં